बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमईन। तहारत એટલે પાકી, પાકી હાસિલ કરવી એટલે નજાસત નાપાકીને દૂર કરવી। નજાસતના બે પ્રકાર છે, નજાસતે હકીકિયા અને નજાસતે હુકમિયા। નજાસતે હુકમિયા જેને હદસ પણ કહેવામાં આવે છે એ શું છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય એ પહેલાંના દર્સોમાં આપણે શીખી ચૂક્યા છીએ। આજથી નજાસતે હકીકિયા વિશે વાત કરવાના છીએ અને તેને દૂર કરીને કેવી રીતે સ્વચ્છતા તહારત મેળવી શકાય એ સમજવાના છીએ। નજાસતે હકીકિયા એટલે એવી નાપાકી જે દેખાય છે, મહેસૂસ કરી શકાય છે, જેની હકીકતથી આપણે વાકેફ છીએ એ નજાસતે હકીકિયા। નજાસતે હકીકિયાના કપડા પર અથવા શરીર પર લાગી જાય ત્યારે શું હુકમ છે એ આધાર પર બે પ્રકાર છે। પહેલું નજાસતે ગલીઝા, એવી નજાસતે હકીકિયા જેનો હુકમ સખત છે, ગલીઝા એટલે સખત, અને બીજું છે નજાસતે ખફીફા, એવી નજાસતે હકીકિયા કે જેનો હુકમ નજાસતે ગલીઝાની સરખામણીમાં હલકો છે, ખફીફા એટલે હલકો। નજાસતે ગલીઝાનો હુકમ એવો છે કે જો કપડા પર કે શરીર પર એક દિરહમથી વધારે લાગી જાય તો તે કપડાને કે શરીરને પાક કરવું ફરજ છે, એટલે કે પાક કર્યા વગર નમાઝ નહીં થાય। દિરહમ એ પહેલાંના જમાનામાં જે ચાંદીનો સિક્કો ઉપયોગ થતો હતો એ, અને જો નજાસતે ગલીઝા દિરહમ બરાબર લાગી જાય તો તેને પાક કરવું વાજિબ છે, એટલે કે પાક કર્યા વગર નમાઝ મકરૂહે તહરીમી થશે। અને દિરહમથી ઓછી લાગી જાય તો તેને પાક કરવું સુન્નત છે, એટલે કે પાક કર્યા વગર નમાઝ સુન્નત વિરુદ્ધ થશે। નાપાકીને કેવી રીતે પાક કરવાની છે એ ઇન્શાઅલ્લાહ આપણે જેમ આગળ વધશું એમ સમજતા જશું। જો નજાસત પ્રવાહી હોય જેમ કે પેશાબ, શરાબ વગેરે, તો જે આ દિરહમની વાત કરી એનાથી મતલબ દિરહમે રોકેલ જગ્યા ગણવામાં આવશે, અને જો નજાસત પ્રવાહી ના હોય તો દિરહમનો વજન ગણવામાં આવશે। જેમ કે નજાસત જો પાખાના, લીંડી, પોદડા એવું હોય તો પછી દિરહમનો વજન ગણવામાં આવશે। દિરહમે રોકેલી જગ્યા શરીયતમાં હથેળીની ઊંડાઈ બરાબર છે, એટલે કે હથેળીને એકદમ કડક રાખીએ અને પછી તેના પર ધીમેથી એટલું પાણી નાખીએ કે જેટલા પાણીથી વધારે પાણી હવે હથેળી પર ન રહી શકે, તો આ પાણીએ જેટલી જગ્યા રોકી એટલી જગ્યાને દિરહમ જેટલી જગ્યા ગણવામાં આવશે। દિરહમને આટલો મોટો ગણવામાં આવશે। દિરહમનો વજન શરીયતમાં 4.5 માસા છે, જે ગ્રામના હિસાબે લગભગ 4.5 ગ્રામ જેવું કે તેનાથી થોડુંક ઉપર એટલું થાય છે। તો આ નજાસતે ગલીઝાનો હુકમ હતો કે દિરહમથી વધારે લાગી જાય તો પાક કરવું ફરજ, દિરહમ બરાબર લાગી જાય તો પાક કરવું વાજિબ, દિરહમથી ઓછું લાગે તો પાક કરવું સુન્નત। બીજું નજાસતે ખફીફા, નજાસતે ખફીફાનો હુકમ એવો છે કે કપડાના જે ભાગ કે શરીરના જે અંગ પર લાગી જાય તો જો એ કપડાના ભાગ કે શરીરના અંગના ચોથા ભાગ કરતાં ઓછામાં લાગેલ છે તો માફ છે, એટલે કે પાક ન કરે તો પણ નમાઝ થઈ જશે। અને જો ચોથા ભાગ બરાબર કે તેનાથી વધારે લાગી જાય કપડા પર કે શરીર પર તો તેને પાક કર્યા વગર નમાઝ નહીં થાય। દાખલા તરીકે બાઈમાં નજાસતે ખફીફા લાગી તો બાઈના ચોથા ભાગથી ઓછામાં હોય તો માફ છે, પૂરા ચોથા ભાગ બરાબર હોય કે તેનાથી વધારે હોય તો હવે પાક કરવું જરૂરી છે। ખાસ ધ્યાન આપો, નજાસતે ગલીઝા અને ખફીફાનો જે આ અલગ અલગ હુકમ બયાન કર્યો એ ત્યારે જ છે કે જ્યારે કપડા પર કે શરીર પર લાગે, બાકી બીજી કોઈ પ્રવાહી વસ્તુમાં નજાસત પડે તો પછી એ ગલીઝા હોય કે ખફીફા હોય એ વસ્તુ નાપાક થઈ જશે। દાખલા તરીકે 15 ફૂટ બાય 15 ફૂટથી ઓછા પાણીમાં નજાસતે ગલીઝા પડે કે ખફીફા, બધું પાણી નાપાક થઈ જશે। નજાસતે ગલીઝા અને ખફીફા શું છે એ સમજી લીધા બાદ હવે આપણે એ સમજવું છે કે કઈ નજાસતો ગલીઝા છે અને કઈ નજાસતો ખફીફા છે। નજાસતે ગલીઝામાં આ નજાસતોનો સમાવેશ થાય છે।
પહેલું છે, ઇન્સાનના શરીરથી જે કોઈ એવી વસ્તુ નીકળે જેના નીકળવાથી ગુસ્લ વાજિબ થતું હોય કે વુઝુ વાજિબ થતું હોય, એ બધી વસ્તુ નજાસતે ગલીઝા છે. દાખલા તરીકે પેશાબ, સંડાસ, વીર્ય, મઝી, વદી, વહેતું લોહી, મોઢું ભરાઈ જાય એટલી ઉલટી, હૈઝ, નિફાસ, ઇસ્તિહાઝાનું લોહી, દુખતી આંખથી નીકળતું પાણી, દુખતા સ્તનમાંથી નીકળતું પાણી વગેરે. આ બધું નજાસતે ગલીઝા છે. બીજું, જમીન પર રહેવાવાળા દરેક જાનવરનું વહેતું લોહી નજાસતે ગલીઝા છે. ગરોળી અને કાકિંડાનું લોહી પણ નજાસતે ગલીઝા છે. સુવરના શરીરનો દરેક ભાગ, ગોશ્ત, હાડકા, વાળ, નખ, બધું જ નજાસતે ગલીઝા છે. મુર્દાર જાનવરનું ગોશ્ત અને ચરબી નજાસતે ગલીઝા છે. મુર્દાર એ જાનવર કે જેમાં વહેતું લોહી હોય અને તે શરીયત મુજબ ઝબાહ કર્યા વગર મરી જાય, આવા જાનવરને મુર્દાર જાનવર કહેવાય. શરીયત મુજબ ઝબા થયું ક્યારે કહેવાય એ સમજવા માટે આ ચેનલ પર કુરબાની કોર્સ તમે જોઈ શકો છો. શરીયત મુજબ ઝબાહ કરવાથી જે જાનવરનો ગોશ્ત નથી ખાવામાં આવતો એના અને જેનો ગોશ્ત ખાવું હલાલ છે એના ગોશ્ત અને ચામડું બંને પાક થઈ જાય છે. શરીયત મુજબ ઝબાહ વગર ગોશ્ત અને ચામડું બંને નાપાક રહેશે. જે જાનવરનો ગોશ્ત નથી ખાવામાં આવતો એ જ્યારે શરીયત મુજબ ઝબાહ કરવામાં આવે તો તેના ગોશ્ત અને ચામડું બંને પાક થઈ જાય છે, એટલે કે તેનો ઉપયોગ હવે કરી શકાય છે, પણ ખાવું હલાલ નથી. હરામ જાનવર જેવા કે કૂતરો, સિંહ, શિયાળ, બિલાડી, ઉંદર, ગધેડો, ખચ્ચર, હાથી, સુવર, આ બધાના પાખાના અને પેશાબ બંને નજાસતે ગલીઝા છે. દરેક હલાલ જાનવરના પાખાના, જેમ કે ગાય, ભેંસ, એના પોદડા, બકરીની લીંડી, ઊંટના લીંડા અને ઘોડાનું પાખાના નજાસતે ગલીઝા છે. જે હલાલ પક્ષીઓ ઊંચા ન ઉડી શકે તેની ચરક, જેમ કે મુરગી, બતક, એમની ચરક નજાસતે ગલીઝા છે. નાગના પાખાના પેશાબ નજાસતે ગલીઝા છે. એ જંગલી દેડકો અને નાગ કે જેમાં વહેતું લોહી હોય તેના ગોશ્ત ભલે ઝબા કરવામાં આવે છતાં પણ, આ જાનવરોની ખાલ પકાવી લેવામાં આવે છતાં પણ નજાસતે ગલીઝા છે. દરેક પ્રકારની દારૂ, નશો લાવે એવી તાળી નજાસતે ગલીઝા છે. હાથીની સૂંઢમાંથી જે પ્રવાહી નીકળે એ નજાસતે ગલીઝા છે. અને સિંહ, ચિત્તા, વાઘ, આ જાનવરો જેવા હિંસક જાનવરોના થૂક નજાસતે ગલીઝા છે. આ બધી વસ્તુઓ જ અત્યાર સુધી બયાન કરી તેનો નજાસતે ગલીઝામાં સમાવેશ થાય છે. હવે નજાસતે ખફીફા કઈ કઈ છે એ જાણીએ. જે જાનવરોના ગોશ્ત હલાલ છે તેના પેશાબ નજાસતે ખફીફા છે, એટલે કે ગાય, ભેંસ, બકરી, ઘેટા, આ બધાના પેશાબ નજાસતે ખફીફા છે. ઘોડાનો પેશાબ નજાસતે ખફીફા છે. જે પક્ષીઓનો ગોશ્ત હરામ છે, પછી તે શિકારી પક્ષી હોય કે ના હોય, એના ચરક નજાસતે ખફીફા છે, જેમ કે કાગડો, ગીધ, બાઝ, આ બધાના ચરક નજાસતે ખફીફા છે. હવે અમુક એ વસ્તુઓ બયાન કરું છું જે પાક છે. સામાન્ય રીતે જે વસ્તુ પોતે નાપાકી નથી અને જેમાં કોઈ નાપાકી ભળેલી પણ નથી, એ બધી વસ્તુ પાક હોય છે. અને ખાસ અહીંયા અમુક વસ્તુઓ એટલા માટે બયાન કરું છું કે સામાન્ય રીતે માણસો તેને નાપાકી સમજતા હોય છે. આવી વસ્તુઓ જેને સામાન્ય રીતે માણસો નાપાક સમજતા હોય છે પણ છે પાક, એમાં છે સુવર સિવાય બધા જાનવરોના હાડકા અને વાળ અને નખ પાક છે. પણ હાડકા પર જો મુર્દારની ચરબીની ચિકાશ હોય તો આ ચિકાશ નાપાક છે. એવો શહીદ જેને ગુસ્લ નથી આપવામાં આવતું તેનું લોહી જ્યાં સુધી તેના શરીરથી અલગ ન થાય પાક છે. શહીદના પ્રકાર કેટલા છે એ તમે બહારે શરીયત કિતાબમાંથી વાંચી શકો છો. નાક કે મોઢાના સેડા કે ગળફા એ નાપાક નથી, પાક છે. ચામાચીડિયાનું પેશાબ અને પાખાના બંને પાક છે. જે હલાલ પક્ષીઓ ઊંચા ઉડે છે, જેમ કે કબૂતર, મેના, આ પક્ષીઓની ચરક પાક છે, નાપાક નથી. માછલી અને પાણીના બીજા જાનવર તથા માકડ, મચ્છર, એમના લોહી પાક છે, નાપાક નથી. ખચ્ચર અને ગધેડાના પરસેવા અને થૂક
પાક છે, નાપાક નથી. પેશાબના ખૂબ નાના નાના છાંટા સૂઈની અણી જેવા શરીર પર કે કપડા પર લાગી જાય તો શરીર કે કપડાં નાપાક નહીં થાય, પાક રહેશે. હવે અમુક સામાન્ય નિયમો બયાન કરું છું કે જેનાથી વાત સમજવી સહેલી બનશે. દરેક જાનવરની વાગોળનો એ જ હુકમ છે જે તેના પાખાનાનો છે. જેનું પાખાનું નાપાક છે એની વાગોળ પણ નાપાક, જેનું પાખાના પાક છે એની વાગોળ પણ પાક. દરેક જાનવરના પિત્તાનો એ જ હુકમ છે જે તેના પેશાબનો છે. નજાસતે ગલીઝા અને નજાસતે ખફીફા ભેગી થઈ જાય તો બધું નજાસતે ગલીઝા થઈ જશે. જેનું થૂક નાપાક છે તેનો પરસેવો પણ નાપાક છે, અને જેનું થૂક પાક છે તેનો પરસેવો પણ પાક છે. આજના દર્શમાં આપણે નજાસતે હકીકિયા શું છે, એના કેટલા પ્રકાર છે અને અલગ અલગ પ્રકારમાં કઈ કઈ નજાસતોનો સમાવેશ થાય છે તેની વાત કરી છે. હવે આ પછીના દર્શથી આપણે અમુક સામાન્ય રીતે જે નજાસતો હોય છે જેનું આપણા શરીર પર કે આપણા કપડા પર લાગી જવાની સંભાવના હોય છે, એને કેવી રીતે પાક કરવાની હોય એની રીત ઇન્શાઅલ્લાહ આવતા દર્શથી બયાન કરશું. વમા અલૈના ઇલ્લલ બલાગ.